કેરીની એવી ચટપટી ચટણી કે 1 મહિના સુધી બી ખરાબ નહીં થાય. આને મેં લૌકીના સ્ટફ પરાઠા જોડે બનાવી છે, જરૂરથી ટ્રાય કરજો. એક આખી પેંડો મેં લસણનું લીધું છે, 3 નાની ડુંગળી લીધી છે, 4 થી 5 લીલા મરચાં અને અડધી ખાટી કેરી લીધી છે. હવે બધાને આપણે ચોપરમાં ચોપ કરી લેવાનું છે. અગર તમારી જોડે ચોપર નથી તો મિક્સર ગ્રાઇન્ડરમાં બી પ્લસ મોડમાં તમે બંધ ચાલુ કરીને ક્રશ કરી શકો છો. આપણે એને દરદરું જ ક્રશ કરવાનું છે, એકદમ એની ચટણી નથી બનાવી દેવાની, એટલે આપણે એ પ્રમાણે એને ક્રશ કરવાનું છે. જો તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવું દરદરું મેં ચોપ કર્યું છે. બસ આવું જ ચોપ કરેલું જોઈએ. હવે એને એક વાટકીમાં લઈ લઈશું. એની ઉપર હવે બધા મસાલા કરીશું. 1 ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલું હલ્દી પાવડર, 2 ચમચી જેટલું કશ્મીરી લાલ મિર્ચ પાવડર, 1 ચમચી જેટલું આમાં ધનિયા પાવડર, 1 ચમચી જેટલું અમચૂર પાવડર અને 1/4 ચમચી જેટલું હિંગ. હવે મેં અહીંયા અડધી વાટકી જેટલું સિંગ તેલ એકદમ ગરમ કર્યું છે અને થોડું કરીને જે મસાલા છે એની ઉપર જ મેં તેલ નાખ્યું છે. જ્યારે આપણે ગરમ તેલ નાખીએ ત્યારે મસાલા એમાં શેકાઈ જ જાય. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. કંઈક આવી રીતે આપણે બરોબર મિક્સ કરવાનું છે, જેથી મસાલા અને ચટણી બધું બરોબર મિક્સ થઈ જાય. અને જો કંઈક રેડી છે આપણી ઇન્સ્ટન્ટ કેરીની ચટપટી ચટણી. આને તમે રોટલી, ભાખરી, પરાઠા સાથે બી ખાઈ શકો છો. મેં આને લૌકીના સ્ટફ પરાઠા સાથે બનાવ્યું છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.